નમસ્તે મિત્રો, આજે આપણે આવીએ છીએ દેવર્સ સ્ટડ ફાર્મ. જોઈ લો તમે, જુનાગઢ સામે ગરવોગઢ ગિરનાર દેખાય, એમના દર્શન થાય અને મયુરભાઈની મુલાકાતે આવ્યા છીએ. મયુરભાઈ, સ્વાગત છે, કેમ છો? બસ મજામાં જયભાઈ, તમે કેમ છો? બસ એકદમ મજામાં. શું કે ગરમી ગરમી જો ભૂકા કાઢે. તો અત્યારે આપણે એક પછી એક અશ્વની મુલાકાત લેતા જઈએ છીએ. મયુરભાઈ, આના વિશે થોડીક વાત જણાવો. હાજી જયભાઈ, આની વાત કરીએ તો આનું નામ છે ચાણક્ય. હા, આપણો હોમ બ્રીડનો ફાર્મ બનાવ્યા પછીનો પહેલો કોલ્ડ છે હું તો. વાહ. અને જુનાણા બ્લડ લાઇનની શરૂઆત અહીંથી થાય એમ. વાહ. આમ જોવા જાય તો આપણી જે પોતાની બ્લડ લાઇન ચાલુ કરીએ છીએ એની શરૂઆત આ કોલ્ડથી થાય છે. આના શાયર ને આનું શાયર છે ટ્રિગર, જે જુનાણા લાઇનનો ઘોડો છે. હા. અને આની ડેમ છે માણેક, એ પણ આપણી પાસે જ છે. કેટલી ઉંમર થઈ આની? આ 22 મહિનાનું છે જયભાઈ. વાહ. અને હાઇટમાં હશે 62 ની આજુબાજુ પહોંચવામાં હશે અત્યારે. ને કોઈ શો કરાવેલા છે? હા, ઘણા બધા શોમાં પાર્ટિસિપેટ કર્યું, પણ ઉંમરમાં નાનો હોય એના હિસાબે, કારણ કે સામે જોવા જઈએ તો જયભાઈ ઉંમરમાં આનાથી ઘણા મોટા બચ્ચાઓ આવે છે શો લડવા માટે, તો એના હિસાબે થોડોક માર ખાધો. ના, પણ તમે પાર્ટ લ્યો છો એ મહત્વની વાત છે. 100% જયભાઈ. અને હાલ તો તમને ખબર છે શોની બધી વિગતો, એટલે પણ બ્રીડ એક આપણા ઘરનું હોય અને એનાથી વિશેષ આનંદ કંઈ હોતો નથી. 100%. ચાણક્ય 22 મહિનાની ઉંમર, જો તમે સ્ટ્રક્ચર વાઇઝ, કલર વાઇઝ, અત્યારે જે મારવાડી ટ્રેન્ડમાં કલર ચાલે છે, અને એમના કાન કન્ડિશનથી લઈને બધી રીતે બોડી પણ એકદમ બલ્કી છે. તો સરસ મજાનો આ અશ્વ. શોટ કરવા દે, એક શોટ લે લે. જો મિત્રો, મસ્તી અને આનંદ એકદમ જબરજસ્ત, અને એમનો પાવર, આ જ અશ્વની જે ખાસ વાત હોય એ જણાતી હોય આપણને, ત્યારે બહુ વાલું લાગે, રૂડું લાગે. તમે જે રોરિંગ જોઈ રહ્યા છો, જે ગર્જના જુઓ છો, તે અવાજ બીજા કોઈ નહીં પણ રાજવંશ. મયુરભાઈ, આ રાજવંશ વિશે થોડી માહિતી આપો. જી જયભાઈ, આની વાત કરીએ તો આનો શાયર છે ધ લેજેન્ડરી તુફાન. વાહ, ડાયરેક્ટ તુફાન. જી વાહ. અને જયભાઈ, બીજી આની ખાસ વાત એ કરું, હા, તો આપણી પાસે આવ્યા પછી મેં આને 2 મહિના તો જો કે બ્લોક કરીને જ રાખ્યો હતો. હા. આની ડિટેલ્સ જાણવા માટે. વાહ. અને જે સત્ય હકીકત છે ત્યાં સુધી પહોંચ્યો પછી જ મેં માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો ઓસ્ટ્રેલિયનને. વાહ. હાજી. અને હું જયભાઈ વાત કરું તો હું 4 વર્ષથી આ ફિલ્ડમાં છું. હા, બરાબર. 3-4 વર્ષ જેવું થઈ ગયું છે આ ફિલ્ડમાં. મેં આજ દિવસ સુધી જે ટ્રુ ટાઈપ ઓફ મારવાડી હોર્સ આપણે જે ફોટોઝમાં, વિડીયોઝમાં આજ દિવસ સુધી જે જોતા, એ રિયલ કેરેક્ટર્સ મને આ ઘોડામાં જોવા મળ્યા છે આજની તારીખે. અને આનો જન્મ રાજસ્થાનના ઝાલોર બેલ્ટમાં જ થયેલો છે. એ બધું કન્ફર્મ કરીને પછી આપણે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. વાહ ભાઈ વાહ. જી ભાઈ. તો બહુ જ સરસ રીતે એમના પણ જે પોઈન્ટ કેરેક્ટર હોવા જોઈએ મારવાડીના, એ તમને આ ઘોડામાં દેખાશે ખૂબ જ સરસ રીતે. થોડીક ઉંમર હશે ને આની? 22 વર્ષનો ઘોડો છે. વાહ ભાઈ વાહ. જો એક હમણાં ચાણક્ય 22 મહિનાનો ગયો, અને આ સીધા 22 વર્ષનો, પણ છતાંય જો હજી એમની એક્ટિવનેસ ને એ બધું, કારણ કે અમુક જે હોય એ જીનેટિકનું બતાવતા હોય, અને એમાંનું કદાચ આ હોઈ શકે. એમનો પાવર, એમની હજી ઊભી રહેવાની છટા લાજવાબ. સરસ મજાની ઘોડી. મયુરભાઈ, આના વિશે જણાવો. જયભાઈ, આની વાત કરું તો આનું નામ છે રૂપશ્રી. હા. અને આના શાયરની વાત કરું તો શાયર આનું ધનરાજ આપણને કીધેલું હતું. હા. આપણે કન્ફર્મ કરવા નથી ગયા, એનું પણ કારણ છે કે ધનરાજ પણ એક્સપાયર થઈ ગયો, અને એમના માલિક પણ બહુ સારું વ્યક્તિત્વ ધરાવતા એવા કમલેશભાઈ, પણ એ પણ આજની તારીખે આપણી વચ્ચે નથી. બરોબર. એટલે આપણેથી કન્ફર્મ નથી થયું, પણ કેરેક્ટર્સ ને બધી વસ્તુ જોતા મને તો ધનરાજની જ દેખાય છે. બરોબર. અને હું તો મેઇન તો જયભાઈ વાત કરું તો હું તો મેઇન અત્યારે કેરેક્ટર્સ ઉપર જ કામ કરું છું. લાઈન મારા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, ઘોડાના કેરેક્ટર્સ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આની ઉંમર શું હશે? આની ઉંમર 7 થી 7.5 વર્ષની હશે. અને આ કન્ફર્મ છે, ખબર છે ટૂંકમાં? હા, સબર છે, આપણા રાજવંશથી જ. વાહ. કેટલા મહિના? રાજવંશથી આજ 3 મહિનાની કન્સીવ છે.
તો અત્યારે મિત્રો કવરિંગની આ સરસ મજાની સિઝન ચાલે છે. આપને રાજવંશ, ટ્રિગર, ચાણક્ય તો હજી નહીં ખોલ્યો હોય ને? નહીં, ચાણક્ય હજી વાર છે ને. એને હજી વાર છે. તો જો ઘોડી આખી એમની ડિટેલ અને ખાસ તો શું છે, સ્ટ્રક્ચર જેટલો મહત્ત્વનું હોય છે એ પ્રમાણે તમને પેડિગ્રી, બ્રીડિંગ બધે રીતે ખૂબ મહત્ત્વ આવતું હોય છે. તો સરસ રીતે આ ઘોડીનો પણ પરિચય. આનું શું નામ કીધું? આનું નામ છે રૂપશ્રી. રૂપશ્રી. આની અગાઉ આપણી પાસે 2 બચ્ચા આપેલ છે. પહેલી વછેરી હતી એ ગુજરાતની છે, હા. બીજી વછેરી ટ્રિગરની છે. ટ્રિગરની આપણી પાસે છે અત્યારે હાલમાં, હમણાં બતાવીએ આપણા દર્શક મિત્રોને. ઓકે, ચાલો તો હવે એ જોઈએ. તો મિત્રો જુઓ, આ વછેરો છે ટ્રિગરનો. મયુરભાઈ, આની વિશે માહિતી આપો. આનું નામ છે, જયભાઈ વાત કરીએ તો આનું નામ છે ભુજંગ. હા. અને મધર ફાધર બંને સાઈડથી ચાણક્યનો સગો ભાઈ છે. વાહ. હાજી, જુનાણા લાઈનનું ભવિષ્ય કહી શકાય આ બંને વછેરાઓ. વાહ વાહ. જે મારી પોતાની લાઈન ચાલુ થાય છે. મારી તો નહીં, પણ આપણા સૌરાષ્ટ્રની એકમાત્ર લાઈન કહી શકીએ મારવાડી હોર્સ વર્લ્ડમાં આપણે એને. શું આમની ઉંમર? ઉંમરમાં 6 થી 7 મહિનાનો છે જયભાઈ. વાહ. અને ઇન ફ્યુચર શો માટે તૈયાર કરીએ છીએ. જોઈએ હવે કેવું રહી છે. કદાચ જો મયુરભાઈ તમે શોની અંદર જાઓ તો તમે કયા કયા પોઈન્ટને વધારે માર્ક કરતા હોય? હું તો સૌથી પહેલાં આવે સ્ટ્રક્ચર, હા. પછી આવે બધા કેરેક્ટર્સ. હા. ઇયર પ્રોફાઇલ થઈ ગઈ, નેક પ્રોફાઇલ થઈ ગઈ, ફેસ પ્રોફાઇલ થઈ ગઈ, એ બધું. પછી બીજા નંબરની વસ્તુ આવે ટેન્ડન્સ, જે નીચેના ગાળા આવે છે. હા. એ મેઇન જોવાના હોય છે કે એ ગજથી વધારે નથી ને એ ગજથી વધારે હોય તો એની અંદર પ્રશ્ન એવો બને છે કે ઝુકાવ આવી જાય. સાચી વાત. જે રાઇડિંગ માટેનું કદી ઉપયોગમાં ન લઈ શકાય. હા. બને ત્યાં સુધી એવા ઘોડા પણ બ્રીડિંગ માટે એવોઇડ કરવા જોઈએ આપણે. અને માર્કિંગને તમે કઈ રીતે માનતા હોય? નસીબથી કે પછી બીજી કોઈ રીતે? માર્કિંગ નસીબથી આવે છે. અને જયભાઈ, હું તો સ્ટાર્ટિંગમાં આ ફિલ્ડમાં આવ્યો ત્યારે મારું પહેલું પ્રેફરન્સ માર્કિંગને જ હતું. હા. પણ રહેતા સમજાણું કે ભાઈ માર્કિંગ જ નથી બધું, આની અંદર બધી વસ્તુ જોવો તમે, શીખો, સમજો. આ 4 વર્ષ થઈ ગયા આ ફિલ્ડમાં, ત્યારે છેક મને ખબર પડ્યા કે સાચું મારવાડી ઘોડું કોને કહેવાય એમ. વાહ. તો મિત્રો એ રીતે આખી વાત નક્કી થતી હોય છે. માર્કિંગ મહત્વના નથી. હજી ઘણા લોકો માર્કિંગને પ્રાયોરિટી આપતા હોય છે, પણ સાચી વાત છે કે માર્કિંગ હોય તો જટ વેચાઈ જાય. પણ જો બીજી રીતે જોવા જઈએ તો કેરેક્ટર ખૂબ મહત્વના હોય છે. ધન્યવાદ. તો જો વળી આ એક પછી એક આમ તમે જોશો એટલે મોટા ભાગે સરખા લાગે. મયુરભાઈ, આના વિશે કઈ પરિચય આપો. આ જયભાઈ, આની વાત કરીએ તો આનો સાયર થઈ ગયો તો ટ્રિગર આપણો. હા. આની ડેમ સાઈડ થઈ ગઈ રૂપશ્રી, જે આપણે હમણાં આપણા દર્શક મિત્રને બતાવીએ. હા હા. એની વછેરી છે. નામ આનું રાખવામાં આવ્યું છે રાખી, અને રક્ષાબંધનના દિવસે આનો જન્મ છે. શું વાત છે? જી જી ભાઈ. આની ઉંમર શું થઈ? આની ઉંમર 6-7 મહિનાની આજુબાજુની જશે. વછેરોને બંને સરખા છે? હા, બંને સરખા જ છે. વાહ. ઘોડીઓ હું બને ત્યાં સુધી એ રીતના જ કન્સીવ કરવાનું રાખું છું. હા. કે બધા સરખી એજમાં બચ્ચા તૈયાર થાય એમ. બરોબર. તો આનું પણ આની અંદર તમને શું બેસ્ટ લાગે છે વછેરીમાં? બ્રીડિંગ ક્વોલિટીમાં સરસ રહેશે. અને શોમાં તો જોઈએ, શોનું એનિમલ તૈયાર કરીએ છીએ આપણે શો માટે. જોકે હું તો લગભગ એનિમલ્સ તૈયાર કરું છું. હા હા. પણ શોનું તો નસીબ ઉપર હોય છે જયભાઈ. સાચી વાત છે. વાહ, સરસ. તો જો મિત્રો, આ ટ્રિગરનું ફરીથી આ રિઝલ્ટ, એટલે ટોટલ 4 રિઝલ્ટ અહીંયા છે. હજી એક વછેરી પણ છે જે તમને અંદર બતાવું. તો હવે આ બધા પછી આપણે સીધા ટ્રિગરને જ જોઈએ કે બધાનું પ્રોડક્શન હાઉસ કોણ છે. કારણ કે ઓલું ટ્રેલર પહેલાં આવી જાય પછી આખું પિક્ચર જોવાની મજા આવે. જી ભાઈ. તો હવે સીધું પિક્ચર જોઈ. ચાલો. તો મિત્રો, આ છે, શું નામ કીધું મયુરભાઈ? આનું નામ છે શ્યામલી જયભાઈ. શ્યામલી. અને આમની વિશે માહિતી આપો. આનો સાયર થઈ ગયો ભગીરથ, જે અત્યારે રિલાયન્સમાં ઊભો છે. હા. મધર સાઈડના આપણને આઈડિયા નથી. આ મારા જીવનકાળની સૌથી પહેલી ઘોડી જયભાઈ વાત કરું તો. અને હમણાં બચ્ચા જે બતાવ્યા, હા, એમાં એની 2 વછેરીઓ છે. આગળ આપણે બતાવીએ એની. હા. અને જયભાઈ, સ્ટાર્ટિંગમાં ઘોડી લઈ આવ્યો ને, હા, સૌથી પહેલાં તો રાઇડિંગ સિવાય આપણને કંઈ ખબર ન પડતા. હા, બરાબર. હા, ખાલી રાઇડિંગ જ કર્યું આ ઘોડી ઉપર. રાઇડિંગ કરો, મજા કરો. બ્રીડિંગ શું, મારવાડી ઘોડું શું કહેવાય, કંઈ એકઈ જાતનું નોલેજ જ નહીં આપણને. બરાબર. અને અત્યારે આપણા રાજવંશથી 5-6 મહિના જેવી કન્સીવ છે આ. તો
તો જો મિત્રો સરસ રીતે પ્રોડક્શન કેવા ઘોડા કરતા હોય અને જે ઘોડી કેવી હોય એ પણ તમે જુઓ છો. અને અહીંયા તો આપણે ખુલ્લેઆમ આપણે ચર્ચા જ કરીએ છીએ, કોઈ એવી ખોટી વાત નથી. જે છે એ મયુરભાઈ આપણને સામે કીધું છે. બાકી ઘણી વાર કેવું થાય કે આ એના મમ્મી છે ને આ એના બાપુજી છે ને પાછા અટક તો ત્રીજામાં જ નીકળતી હોય એટલે સાચું છે. એટલે એ એવું ગામ ફરે ગાડું ફરે એમાં આમાં ઘોડા ફરે કેટલું ફરી જાય. હા એટલે એવું નથી, પણ તમે જોઈ શકો કે કઈ રીતની ઘોડી છે ને કેવું પ્રોડક્શન આપે છે. બસ જોવાનું એ છે કે બહુ ફેમસ ઘોડો હોય ને એ બતાવવો જરૂરી નથી. તમારી ઘોડીમાં શું ખૂટે છે અને તમારે શું જોઈ છે, મતલબ જોઈ છે એટલે જે ખૂટે છે એ કેરેક્ટર તમને પૂરા કરી દેતા હોય. હવે એક સરસ એવા જાણવીદ અશ્વના હોય એમની સાથે વાતચીત કરીને મને આ ખબર પડી. તો આની સાથે ટ્રિગર કન્ફર્મ થઈ અને કેવા રિઝલ્ટ મળ્યા છે એ પણ તમે સામે જોઈ શકો છો. તો આપણે એક માન્યતાને થોડીક માત આપવી જોશે કે જે ઘોડો ચાલે છે, જે ઘોડો કન્ટિન્યુ નામચીન છે એને કવર કરાવો. એ આપની સગવડતા અનુસારની વાત છે, પણ આપની ઘોડીમાં શું ખૂટે છે એ પહેલાં તમે ઘોડા વતી પૂરું કરો તો બહુ મહત્ત્વની વાત રહે છે. એનું નામ જ બ્રીડિંગ કર્યું કહેવાય જયભાઈ. એ વાહ. જ વસ્તુ સાચી છે. તમારી ઘોડીમાં ગરદન ઘટે છે તો હા. તમારે એ વસ્તુ સ્વીકારવી પડે. તમારી ઘોડીમાં કાન ઘટે છે તો એ વસ્તુ તમારે સ્વીકારવી પડે. જાનવર બધાને પોતપોતાના વાલા જ હોય છે. હા. હૃદયથી વધારે વાલ હોય છે આના પ્રત્યે. હા. પણ તમે એ વસ્તુ સ્વીકારીને એ પ્રમાણેના ઘોડા સિલેક્ટ કરી ને બ્રીડ કરો ને તો એની મજા કંઈક ઓર છે જીભાઈ. ક્યાં બાત હે, ક્યાં બાત. જી ભાઈ. તો આ જે મેન્ટાલિટી છે એ આપણે થોડીક એવી ડેવલપ કરવાની જરૂર છે. ચાલો આગળ ઘોડા જોઈએ. તો હવે પિક્ચર ચાલુ થઈ ગયું છે. પિક્ચરના મેઇન હીરો છે ટ્રિગર. જો નંબર પડીને એન્ટ્રી થઈને જે કાંઈ ધબાધબીને ધડાધડી મચાવે છે. મયુરભાઈ ટ્રિગર વિશે થોડી વાત જણાવો. જી જયભાઈ, આ મારું માન છે, મારું સન્માન છે, મારું અભિમાન છે. ક્યાં વાત હે, જે છે મારું આ છે. વાહ ભાઈ વાહ. બરાબર. આને મને દુનિયાની અંદર ઘોડાની અંદર મારું નામ કરી દીધું હોય તો એ આ ઘોડો છે વાહ. ટ્રિગર. અને આજની તારીખમાં આવો લાઈનનો જમાનો છે, હા. આવું લાઈનનું બ્રીડિંગ હાલે છે. હા એની સામે હું હથિયાર લઈને એક રીતના ઊભો થયો કે બાબુ. હા હા. એક રીતના જોવા જઈએ તો વાહ મારી પોતાની બ્લડ લાઈન અને મારા સૌરાષ્ટ્રની બ્લડ લાઈનનો આ ઘોડો છે. વાહ. હું આ છાતી ઠોકીને ગમે એને કહી શકું જયભાઈ. તો સૌરાષ્ટ્રની અંદર લાઈન ઘણી હોય પણ મયુરભાઈ સ્પેશિયલ આને એક નામ આપ્યું છે, જે આપ જણાવો ને મયુરભાઈ. જે આની બ્લડ લાઈનનું નામ એ રહેશે જુનાગઢ ઉપર, જુનાણા બ્લડ લાઈન. વાહ. અને બ્લડ લાઈનથી વધારે પ્રોડક્શન કરીને આપ્યું છે. તમે જોયું જ છે ને દર્શક મિત્રને આપણે બતાવ્યું જ છે. હા હાજી, જે પ્રમાણે લાઈનના ઘોડા પ્રોડક્શન કરે છે એ પ્રમાણેનું પ્રોડક્શન છે આનું. ક્યાં બાત હે. જી ભાઈ. તો આના વિશે થોડી કંઈક વાતચીત આજે અમને જણાવો, બધા લોકોને પણ જાણવા મળે. જી જયભાઈ, આની હાઇટ તો છે 65 જેવી. હા 65 પ્લસ જ હશે, પણ આપણે 65 કહીએ છીએ. હા. ને બાકી બોડી સ્ટ્રક્ચરમાં ટોટલી બ્યુટીમાં પંચકલ્યાણ ઘોડો છે કે જે જૂના લોકોની ને બધા લોકોની માન્યતા હોય છે ને જે પ્રેફરન્સ આપે છે પંચકલ્યાણ ઘોડાને, હા. એ વસ્તુ છે. વાહ. અને ઘણું બધું મેળવીને આપ્યું છે આ ઘોડાએ મને. મેળ પણ ઘોડાને આપ્યું જ છે, પણ એની સામે ઘોડાએ મને ઘણું બધું મેળવીને આપેલું છે જી ભાઈ. ક્યાં બાત હે. જી ભાઈ. તો ભાઈ દેવર્સ સ્ટડ ફાર્મ અને એમની આન બાન અને શાન ટ્રિગર. અત્યારે તો હાલ ચાણક્ય પણ છે, રાજવંશય છે, બીજો એક વછેરો પણ આપણે જોયું. શું નામ કીધું? ભુજંગ. ભુજંગ પણ છે. તો હવે પેઢી તો ચાલુ થઈ ગઈ છે, ક્યાં સુધી આગળ જશે. ઘણા બધા શોની અંદર પણ તમે મયુરભાઈને અને ખાસે આ બધા અશ્વને જોયા હશે. અને પ્લસમાં વાત કરીએ તો 5 થી 6 શોનો વિનર છે ઘોડો ટ્રિગર આપણો. તો આમની ફીસ શું છે એ પછી તમારા નંબરમાં કહી દે. નહીં, આની ફીસ છે 75,000. ઓકે. 75,000 રૂપિયા રાખેલી છે ટ્રિગરની ફીસ. હા. અને પેલા રાજવંશની ફી આમ તો 51,000 છે, પણ બ્રીડિંગ સિઝન પૂરતી આપણે એને 21,000 રૂપિયામાં ખોલી આપશું. વાહ, કોઈ પણ નાનો માણસ આવે, ખેડૂત માણસ આવે કે બધાને સવલિયત પોસાય એમ. અને સાચો મારવાડી ઘોડો છે તો એ બાને આપણે બીજાની જેમ નથી કે બ્લડને આપણે પોતા પૂરતું સીમિત રાખીએ, આપણે ગામમાં આપીએ એનું બ્લડ. ક્યાં બાત હે. તો એ પણ એક સરસ વિચારધારા સાથે મયુરભાઈ છે એ અશ્વ બ્રીડિંગ માટે આપ લોકોને કહી રહ્યા છે. તો રાજવંશ માટે અને ટ્રિગર માટે જો આપ કવરિંગ કરાવવા માંગતા હોય તો અહીંયા કેપ્શનમાં અને ડિસ્પ્લે ઉપર મયુરભાઈના અથવા તો એમના જે દેવર સ્ટડ ફાર્મના મેનેજમેન્ટના નંબર આપી રહ્યો છું, ત્યાં જઈ અને આપ ફોન કરી અને સાચી માહિતી મેળવજો.
ખોટે ખોટા કેટલા ઘોડા રાખ્યા એવા ફોન ન કરતા. હાજી ભાઈ. એ ઘોડા સારા છે કે પાલો બાલો ઘટે છે એ બધું મયુરભાઈ સંભાળશે. તમે સાચી માહિતી હાટું ફોન કરજો. એટલે આ તો મજાકની વાત છે મિત્રો. પણ અને બાકી સરસ. જયભાઈ બીજી વાત એ કરું, હું તો ઓમ જોવા જાય તો હું તો પોતે અશ્વપ્રેમી માણસ હું. અને કોઈનું ઘોડું બીમાર હોય તો રાતે આપણો 12 વાગે ફોન ઉપડે એની માટે. ક્યાં વાત. પણ હા વણી કાઢવા હાટું ફોન ન કરતા, એમાંય તમે સાચા છો. તમને આવતા છે. હાજી ગણાઈને આવે ને કે આ ઘટે છે આ ઘટે છે. ભાઈ કઈ ઘટતું નથી, બધું છે અહીંયા, બધી સગવડ પૂરી કરીએ છીએ. વાહ વાહ. તો સરસ, ચાલો ટ્રિગરને જોયો. હવે આપણે બીજા અશ્વ તરફ પણ આગળ વધીએ. પ્લસમાં જયભાઈ આનું એટીટ્યુડ આમ જોવા જાય તો ગમે એ રિંગમાં જાય ને એના એટીટ્યુડને કારણે બૂમ પડાવી દે છે, પબ્લિક બૂમ કરી દે. ક્યાં વાત. જજિંગ નંબર આપે ના આપે બીજા નંબરની વસ્તુ હોય, પણ પબ્લિક આને ફૂલ નંબર આપે છે. વાહ ભાઈ વાહ. તો પબ્લિક ચોઇસ ઘોડો કહી શકાય. જી ભાઈ, ક્યાં વાત છે. તો મિત્રો જો પિક્ચર ચાલુ થઈ ગયું પછી વચ્ચે ઇન્ટરવલ આવ્યો, ઇન્ટરવલ પછી જે ક્લાઇમેક્સ આવે ને હવે એવું છે. તો હા સરસ રીતે આ વછેરીનું નામ, આ વછેરીનું નામ કેચીધામ ઉપર રાખવામાં આવેલું છે જયભાઈ. હા કેચીધામ નીમકરોલી બાબાનું ખૂબ સરસ મજાનું મંદિર છે, હનુમાનજીનું બધું, ઉત્તરાખંડની અંદર. હા ત્યાં આગળ મેં બાજપુર ગામમાં આનો ફાધર સેલ કર્યો હતો. હા અભિષેકભાઈ કરીને છે, મારા અંગત મોટા ભાઈ જ માની લ્યો. હા એમને આપ્યો હતો આપણે કરંટ, અને એ જ ઘોડાની આ વછેરી છે. અને અભિષેકભાઈ આ વછેરીનું નામ કેચી રાખેલું છે કે ભાઈ કેચીધામ ઉપર આનું નામ રહે એમ. કેચી એટલે બાકી આપણે હિન્દીમાં કાતર કહેતા હોય. હાજી, પણ કેચીધામ છે એની ઉપર. આ ઘોડાનું ધામ છે કેચી, એટલે આવડી એ મોટી થઈને ઘણાયને કાપશે એવું આપણે કહીએ. હાજી, બ્રીડિંગ માટે ને બધી રીતના બહુ સરસ વછેરી રહેવાની છે. અને આની મધર સાઈડની વાત કરીએ તો આપણી શ્યામલી છે એ આની મધર છે જે ભગીરથની છે. વાહ. હાજી, અને કરંટ હતો, કરંટનો સાયર હતો રાજેશ ઝાલનિયા સરવાળો. હા, અને રાજેશનો સાયર હતો ડાયરેક્ટ પાથેડી વાળો. બરોબર. હાજી, કરંટ પણ આપણી પાસે અહીંયા જુનાગઢમાં રહીને ગયેલો છે. હા હાજી. તો આને તમે સરસ રીતે જોઈ શકો છો. આની કેટલી ઉંમર થઈ? આની 7 મહિના. બધા બચ્ચાની ઉંમર સરખી જ છે લગભગ ભાગે. વાહ, 6-7 મહિનાની અંદાજિત બધા બચ્ચાની ઉંમર. હાજી. અને સરસ રીતે તમે જુઓ તો આખું ફાર્મ તમે અહીંયા આવી અને ક્યારેક આ સાઈડ આવતા હોય તો મુલાકાત લઈ શકો છો. પછી તો મયુરભાઈની જો અનુકૂળતા હશે તો આપને મળશે. પછી અહીંયા અશ્વ તમે જોઈ શકો છો. બુલસ્ટોન સરસ મજાનું હોર્સ વ્હીકલ, એમ્બ્યુલન્સ પણ છે. વાહ ભાઈ વાહ. તો આ કેચી અને એના કપાળમાં પણ નાની એવી છે ફેંચી. જવા દો ભાઈ. ખૂબ જ સરસ રીતે ખુલ્લામાં દોડતો અશ્વ આપણને ખૂબ વાલો લાગે છે. અને જ્યારે સાફી કલર હોય ત્યારે આપણને વધારે રૂડું લાગે. મયુરભાઈ, આ વછેરી વિશે થોડી માહિતી આપો. આ વછેરીની વાત કરીએ તો આ મારી હોમ બ્રીડની ઓમ જોવા જાય તો પહેલી વછેરી છે મારા જીવનકાળની. હા, કે જે મેં બ્રીડ કરેલી હોય. આની મધર થઈ ગઈ શ્યામલી આપણી, જે ભગીરથની છે, અને ફાધર થઈ ગયો ટ્રિગર, એટલે જુનાણા લાઈન છે. વાહ. હાજી. તો ટ્રિગરનું ફરી એક રિઝલ્ટ આપણી સામે દોડી રહ્યું છે. ટ્રિગર ભાઈ પાછળ ઊભા છે. જો બધાની નજર હોય ખૂણા ઉપર જ હોય. અને આમ જો આ ખૂણે ઊભો છે, આમ અહીંયા ખૂણે ઊભો છે. બધા ઉપર જે કોઈ હરખા આડાવડા દોડતા હોય તરત દોડા કાઢે. હે, દોડવા માંડો કે. પ્લસમાં આનું એટીટ્યુડ જો તમને વિદેશના જે ઘોડા અરબ કન્ટ્રીઝના ને જોવો છો એના જેવું તમને એટીટ્યુડ જોવા મળશે. પરફેક્ટ. ચલે ચલો ચલા. ચલ. એટલે ટ્રિગરની નજર આખા ફાર્મ પર છે. જો આ કોણે સાચો ટ્રિગર ઊભો છે, અહીંયા ખોટું ટ્રિગર ઊભો છે. અહીંથી જો કોઈ ઘોડા આડાવડા દોડે તો એમ કે ગઈ હરકા દોડવા માંડો. જો આ હરકા દોડવા માંડી. જોયું? શાબાશ. રેડી? તો મિત્રો, આ હતી આજની દેવર્સ સ્ટડ ફાર્મની અચાનકની મુલાકાત. હાવ અચાનકની. અમે તો આગળ વહી ગયા હતા. હું લકીભાઈ ને ભાવેશભાઈને અમે ગયા હતા માતાજીએ મઢડા, સોનભાઈ માન્યા. ત્યાંથી માધવપુર ગયા અને વચ્ચે નીકળ્યા તો કીધું લાવો મયુરભાઈને યાદ કરીએ. અને સરસ સંજોગ બની ગયા અને અચાનકથી
કીધું લાવો અશ્વને પણ આપ સમક્ષ રજૂ કરીએ. તો કેવા લાગે છે અશ્વ, કોમેન્ટની અંદર આપનો પ્રતિભાવ જણાવજો. બાકી વિશેષ મયુરભાઈ આપને કંઈ કહેવું હોય તો જણાવી શકો છો. વિશેષમાં તો અત્યારના બ્રિડિંગની સિઝન જો જયભાઈ હા. એવરગ્રીન ચાલુ જ છે અને કોઈને પણ કવરિંગ કરાવવું હોય પોતાની ઘોડીને, હા. હવે આપ સૌ લોકોએ ઘોડા જોયા છીએ હા. આપણા, બરાબર, તો ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરો, કોઈને વચમાં રાખીને કોન્ટેક્ટ ના કરો. એ સ્પેશિયલ એક મેસેજ છે મારો. તો મયુરભાઈના નંબર એમને પૂછીને ખાસ મારા પોતાના જ નંબર આપી દો, વાંધો નહીં ને? કશું વાંધો નહીં. તો ડિસ્પ્લેમાં પણ પહેલેથી છેલ્લે સુધી હું રાખી દઉં છું. લોકેશન માટે કે એમ છે મયુરભાઈને ફોન કરજો. મેં કીધું એમ હકીકત જો આપની જરૂરિયાત હોય તો જ કેપ્શનમાં અને ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક અને યુટ્યુબ બંને માધ્યમથી જો આપ કોઈ જોતા હોય તો ખાસ આપ લોકોને અશ્વ માટે અથવા તો કોઈ સંપર્ક કરવાની ઈચ્છા હોય તો વિશેષ અહીંયા રૂબરૂ આવી અને આપ વાત જાણી શકો છો. તો અચાનક અમારી અશ્વની મુલાકાત આપ લોકોને કેવી લાગી છે, ખાસ કરીને દેવર્સ સ્ટડ ફાર્મની, કોમેન્ટ કરી અને જણાવજો. ભારત માતા કી જય, વંદે માતરમ. થેન્ક યુ.